તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે બાઇક સહાય યોજના વિશે 2026. તો શું છે આ યોજના, કોને આ યોજનાનો લાભ મળશે અને કોણ આમાં એલિજિબલ છે, બધી માહિતી આપણે આ વિડીયોમાં જોશું. અને આના ફોર્મ કેવી રીતે ભરવા, બધી માહિતી આ જ વિડીયોમાં જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને એક લાઇક કરી દેજો વિડીયોને, એટલે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને બને તો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. તો સૌથી પહેલાં તમારે આ યોજના વિશે જાણવું હોય તો ગૂગલ ઉપર જઈને આઈ ખેડૂત તમારે ટાઈપ કરવાનું છે. તે આ પ્રકારની વેબસાઇટ મળશે તમને. પછી તમારે આના ઉપર ટિક કરવાનું છે. જેવા તમે એમાં જાઓ સહેલાઈ તમે યોજના લખેલા હશે એના ઉપર તમારે જવાનું છે. હવે તમારે અહીંયા મત્સ્ય ઉદ્યોગ યોજના જે લખેલું છે એના ઉપર જવાનું છે. તો હું એના ઉપર ક્લિક કરું છું. જેવું એના પર ક્લિક કરશો એટલે આ યોજના અહીંયા નીચે આવી ગઈ છે ઘણી બધી. તો આમાંથી આપણે આ યોજના એક છે જે મોટરસાઇકલ વિથ આઈસ બોક્સવાળી યોજના, એના વિશે આપણે વાત કરવાના છે આજના વિડીયોમાં. આ જે યોજના, તો એ બધું તમને જણાવાઈ જશે. અહીંયા દસ્તાવેજો શું જોશે આ યોજના માટે એ પણ છે. ત્યાર પછી અરજી કરવી તો તમે અહીંથી અરજી પણ કરી શકો અને વધુ જાણવું હોય તો વધુ જાણવું હોય. અને અહીંયા તારીખ પણ છે, તમે છેલ્લી 31/3/26 સુધી આ ફોર્મ ભરી શકશો. તો ચાલો હવે આપણે વધુ જાણીએ. તો જેવું વધુ જાણવામાં આપણે ક્લિક કર્યું તો અહીંયા આપણે બતાવી દીધું કે ભારત સરકાર તરફથી જે તે વર્ષમાં ફાળવેલ જનરલ મહિલા ST/SCના કેટેગરીના લક્ષ્યાંક મુજબ નીચેના ધોરણે સહાય મળવાપાત્ર રહેશે. લાભાર્થીને મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ યુનિટ 75,000 સુધીની જનરલ કેટેગરીમાં એટલે કે 40% સહાય મળશે, એટલે 30,000 સુધીની સહાય મળશે. તો મિત્રો, જનરલ કેટેગરીમાં જે આવતા લોકો હોય એને 40% સબસિડી એટલે 30,000 રૂપિયાનું સબસિડી મળશે. ત્યાર પછી ST/ST હોય તો એ લોકોને 60% એટલે કે 45,000 સુધીનું સબસિડી મળશે. તો હવે આપણે વાત કરી લીધી તારીખ, તો તમને ખબર છે અરજી કરવી એ પણ અહીંથી કરી શકીએ. તો હવે આપણે દસ્તાવેજ જોઈએ કે આમાં શું દસ્તાવેજોની જરૂર પડશે. તો આપણે અહીંયા દસ્તાવેજો ઉપર જોશું. તો દસ્તાવેજ જોવા માટે તમારે બેક જવું પડશે. અહીંથી બેક જવાનું અને ત્યાર પછી જે યોજના હતી એ ગોતવાની છે. આ મળી ગઈ યોજના. તો અહીં યોજનાની બાજુમાં જે દસ્તાવેજો લખે છે એના ઉપર ક્લિક કરવાનું છે આપણે. હવે તમને એ બધા દસ્તાવેજો મળી ગયા છે, જેમાં જાતિનો દાખલો છે ફક્ત અનુસૂચિત જાતિ માટે અને જનજાતિ માટે. ત્યાર પછી ખરીદવામાં આવેલ સામગ્રીનું GST વાળું ઓથોરાઇઝ ડીલરનું બિલ છે. ત્યાર પછી ખરીદ કરવામાં આવેલ સામગ્રીનો અરજદાર સાથેનો ફોટો. ત્યાર પછી અરજદારે જે ચૂકવણું કરવામાં આવેલ હોય તે અંગેની પહોંચ. ત્યાર પછી પ્રોજેક્ટનો રિપોર્ટ. ત્યાર પછી આધાર કાર્ડ, બેંક પાસબુક, પેચની નકલ અથવા કેન્સલ ચેકની નકલ, ઓથોરાઇઝ ડીલરનું કોટેશન. ત્યાર પછી લાભાર્થીનો ફોટો અને છેલ્લું 10મું છે છૂટક અથવા જથ્થાબંધ માછલી વેચાણના મત્સ્ય ઉદ્યોગ ખાતાનું વેલિડ લાઇસન્સ. તો બધા આ એટલા ડોક્યુમેન્ટની જે તમારે જરૂર પડશે આ યોજનાનો એપ્લાય કરવા માટે. તો આશા કરું કે તમને બધી માહિતી આ વિડીયોમાં મળી ગઈ હશે. છતાં પણ કંઈ ના સમજાય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયો લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.